હેલો ફ્રેન્ડ, હું છું રાજપાલ અર્જુન રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 જેની 27/3/2024 રોજ લેવાયેલ CET એક્ઝામ તેની અંદર આપણે ભાગ 1 થી 7 જોઈ ગયા. તો આજે આપણે આ વિડીયોમાં ભાગ 8 જેમાં આપણે 101 થી 120 સુધીના છેલ્લા જે પ્રશ્ન છે એના વિશે વાત કરીશું. તો જો તમે મિત્રો અમારી યુટ્યુબમાં નવા જો તો અત્યારે યુટ્યુબને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ પ્રશ્ન નંબર 101. વિલોમ શબ્દ કી ગલત જોડ પહોંચાની, એટલે આમાંથી જે ખોટી જોડી નહીં કહેવાનું છે. બડા તો છોટા, તો એ સાચું જ છે. સચ તો જૂઠ, એ પણ સાચું છે. નેક તો બેઈમાન અને પાસ એટલે સમીપ. હવે આની અંદરથી આપણે ખ્યાલ આવી જાય કે વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી. જો આ બધા સાચા પણ આ પાસ એટલે થાય પાસ તો દૂર આવવું જોઈએ, બદલે અહીંયા સમીપ કીધેલું છે. એટલે આ બે એકબીજાના સમાનાર્થી કયું છે? આ ખોટું છે. મહેશ ખા રહા હે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો મહેશ છે તો કોણ ખા રહા એ આપણે એમ કહી, એટલે જવાબ આવશે આપણો બી. લિંગ પરિવર્તન કીજીએ એટલે કે સ્ત્રી હોય તો પુરુષ એમ. બાઘ છે તો એનું બાઘીન થાય. આ एक ही ऑप्शन साचा नहीं. दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? क म प ल र, तो कमल छे बने जो कमल. कलर तो क ल ने र. परम तो पर ने म. क श म अँ स क्या है नहीं, एट आवशे आपणो आंसर. गलत मुहावरे की जोड़ी पहचानिए. नेक रास्ते पर चलना एटले गलत रास्ते पर चलना. नेक नेक એટલે કેવો સારો રસ્તે ચાલવું, એને બદલે આમાં શું કે એ લોકો ગલત રસ્તે પર ચાલના, એટલે આ કયો મુહાવરો ખોટો છે. ઊંચે ચઢના એટલે ઉન્નતિ કરના બરોબર. શીશ ચુકાના એટલે વિનમ્ર હોના બરોબર છે. કોમલ ભાવ બહાના એટલે સુંદર વિચાર પ્રकट करना એ પણ બરોબર છે. विशेष पहचानिए. गिलास में थोड़ा दूध है तो कितना थोड़ा, तो विशेषण केने कहेवाय? तो कि नामनी आगळ शब्द एड थाय एने. दिए गए शब्द में से गलत जोड़ी पहचानिए. जो कमी एटलो अभाव. छिलका फल आदि का आवरण. सदरी एटले झाकर. अपराध एटले उपहार. એટલે કયો આવશે? ડી ઓપ્શન છે એ જવાબ. ગલત જોડી હોય એ કહેવાનું. અપરાધ એટલે ગુનો થાય, એને બદલે આમાં તો ઉપહાર કીધું છે. બરાબર. ચલો ત્યાર પછી વચન બદલીએ. કેલા તો કે લે થાય. શું થાય? કે લે. ત્યાર પછી આ શું લખેલું છે? 44 के लिए सही शब्द है 43. आंखों का तारा बनना ये रूढ़ि प्रयोग कहવાનું તો કે बहुत प्यारा बनना. પછી ઓક્ષ ક્ષેત્રનું શું થશે? બહુવચન ઓક્શન. પાયલ ઇઝ તો મેકિંગ અ રંગોલી. એના પછી પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે, તો પહેલાં શું આવશે? પ્રિયા. પછી પ્લેડ, કારણ કે સબ્જેક્ટ વર્બ પછી ઓબ્જેક્ટ અધર વર્ડ. પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે એટલે 3 1 2 4 એ ઓપ્શન છે સી. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ છે એ કહેવાનો છે. સિલિન્ડરનો કયો થાય? તો કે CYLINDER. પછી ધ ક્લાસ ઇઝ ક્લીન. ક્લાસ છે એ ક્લીન છે. સિલેક્ટ ઓપોઝિટ ફોર ધ અંડરલાઇન વર્ડ. હવે આમાંથી ઓપોઝિટ છે ને એ કહેવાનું, તો કે ક્લીનનું શું થશે? ક્લીનનું ડર્ટી. બરાબર. એના પછી ધીસ ઇઝ નાઇફ. આ છરી છે, તો સિલેક્ટ ધ કરેક્ટ પ્લુરલ. તો ધીસ THESC R અને NIKNIF છે એની જગ્યાએ V અને ES. પછી રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? તો કે STOP. સ્ટોપ ક્યારે બને નહીં આમાં, કારણ કે STOP ક્યાંમાં છે નહીં. બાકી આ લિસ્ટ છે, રેન્જ છે, જો LIS ને T લિસ્ટ બની ગયા. રેન્જ છે તો RAI અને જો અહીંયા IUN TOY, તો આ TO અને Y. પણ STOP સ્ટોપ ક્યારે બને નહીં. STO અને T ક્યાં છે નહીં, એટલે આ બને નહીં. લાસ્ટ સન્ડે આઈ. જો લાસ્ટ આવેલી સાદું ભૂતકાળ થયું એટલે હંમેશા ક્રિયાપદનું બીજું રૂપ આવે. તો આમાં વિઝિટિંગ, વિઝિટ ને વિઝિટ આ ત્રણમાંથી એકેય ના આવે, કારણ કે બીજું રૂપ છે માત્ર વિઝિટેડ. યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો. તો જો મયુર ક્લાઇમ્બિંગ ઇઝ ટ્રી બને નહીં. અ ટ્રી ઇઝ મયુર ક્લાઇમ્બિંગ ન બને. ક્લાઇમ્બિંગ અ ટ્રી મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. પેલા સબ્જેક્ટ પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. બરાબર. એટલે મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર છે એક વૃક્ષ ચડી રહ્યો છે. ધેર આર 4 શોપ ઇન ધ શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટરની અંદર 4 દુકાનો છે, એટલે શું આવશે? તો મિત્રો અહીંયા આપણે
CET એક્ઝામનો ભાગ 8 અને સાથે આપણું CET એક્ઝામ 2024નું એ સિરીઝનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં. એટલે અત્યાર સુધીના બધા વિડીયો 8 જે પાર્ટ છે એ દ્વારા આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે. જો તમે આની પહેલાંનો વિડીયો ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે તમને મળી જશે, ત્યાંથી તમે અચૂક મેળવી શકશો. અને આના પછીના વિડીયો જે મૂકવું હોય એની તમને નોટિફિકેશન જોતી હોય તો એ માટે તમારે બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું રહેશે. તો ફરી પાછા મળશું આવી જ નવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયો સાથે. થેન્ક યુ.